જે ગુજરાતનું વહીવટ ગાંધીનગરથી ચાલતું હોય, ગાંધીનગરમાં ગુજરાતના વડા એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બેસે છે. તેમના જ કાર્યાલયમાં કર્મચારીઓનું લઘુત્તમ વેતન મામલે આર્થિક શોષણ કરવામાં આવતું હોય તે પ્રકારના આરોપો વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા લગાવવામાં આવ્યા છે. તેમણે આ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર લખ્યો છે અને એ પત્રમાં માંગ કરી છે કે જે ખરેખર આ નાના કર્મચારીઓ છે તેમને મળવાપાત્ર જે લઘુત્તમ વેતન રકમ હોય તે પ્રકારે ચૂકવવામાં આવે. ત્યારે શું સમગ્ર મામલો હતો, જિગ્નેશ મેવાણીએ કેવી રીતે આખી ઘટનાની જાણ થઈ, વિગતે વાત કરી આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર લખતા ખળબળાહટ મચી ગયો છે. જે સમગ્ર ગુજરાતનું વહીવટ ગાંધીનગર એટલે કે પાટનગરથી થાય છે, જ્યાં ગુજરાતના વડા એટલે કે મુખ્યમંત્રી બેસે છે, તે કાર્યાલયમાં જ કર્મચારીઓનું લઘુત્તમ વેતનના નામે જે આર્થિક શોષણ થાય છે તેને લઈને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આ મામલે ત્યાં કામ કરતા કર્મચારીઓ હોય તેમને લઘુત્તમ વેતન ચૂકવવામાં આવે તે પ્રકારની માંગ કરી છે, જેને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે. ત્યારે આ સમગ્ર ઘટનાની જાણ ધારાસભ્યને કેવી રીતે થઈ એટલે વાત કરીએ તો વડગામના ધારાસભ્ય પોતાના મત વિસ્તારના પ્રશ્નને લઈને આજે ગાંધીનગર મુખ્યમંત્રી કાર્યાલય ગયા હતા. તે દરમિયાન એક લિફ્ટમેન સાથે તેમણે વાત કરી હતી. ત્યારે ખબર પડી કે જે લઘુત્તમ વેતનમાં લિફ્ટમેનનો મળવાપાત્ર પગાર હોય તે 12,000 રૂપિયાની આસપાસ છે, પરંતુ તેમને 10,000 રૂપિયા જ આપવામાં આવ્યો છે. તેના જ કારણે આ મામલામાં તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને જે આર્થિક શોષણ કરવામાં આવી રહ્યું છે કર્મચારીઓનું તે ના કરવામાં આવે અને તેમને જે લઘુત્તમ વેતનની જોગવાઈઓ છે તે જોગવાઈ પ્રમાણે પૈસા ચૂકવવામાં આવે તે પ્રકારની માંગ કરી છે. તે શું કહી રહ્યા છે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી તે સાંભળી લો. મિત્રો, 2 દિવસ પૂર્વે મારા વિધાનસભા વડગામના રોડ રસ્તાના કામ માટે અને એક તળાવ ભરવાની રજૂઆતને લઈને માનનીય મુખ્યમંત્રી કાર્યાલયમાં હું ગયો હતો. તમને જાણીને આઘાત લાગશે કે મુખ્યમંત્રી કાર્યાલયમાં પણ જે લિફ્ટમેન છે એને રાજ્ય સરકારે નક્કી કરેલા નિયમ પ્રમાણેનું લઘુત્તમ વેતન ચૂકવવામાં આવતું નથી. હા, મુખ્યમંત્રી કાર્યાલયમાં પણ એટલે પ્રાઇવેટ કંપનીના માલિક, કોઈ ખાનગી કંપનીના માલિક એ લઘુત્તમ વેતન ન ચૂકવતા હોય, શોષણ કરતા હોય તો રાજ્ય સરકારની જવાબદારી બને છે, મુખ્યમંત્રીની જવાબદારી બને છે કે લઘુત્તમ વેતન જેવો પગાર સુનિશ્ચિત કરે. પણ એના બદલે મુખ્યમંત્રી કાર્યાલયમાં જ લઘુત્તમ વેતન ચૂકવવામાં આવતું નથી. એ બહુ જ આઘાતજનક બાબત છે. આખા ગુજરાતના સર્કિટ હાઉસમાં અમે જ્યારે જતા હોય ત્યારે જોવા મળે છે કે સર્કિટ હાઉસમાં પણ લઘુત્તમ વેતન ચૂકવાતું નથી. કલેક્ટર કચેરીમાં, એસપી કચેરીમાં, મામલતદાર કચેરીમાં, પ્રાંત કચેરીમાં, સરકારી ગેસ્ટ હાઉસમાં, સર્કિટ હાઉસમાં મોટાભાગની જગ્યાએ આઉટસોર્સિંગના કોન્ટ્રાક્ટના આપણા કર્મચારી ભાઈ બહેનોને લઘુત્તમ વેતન ચૂકવાતું નથી. નામદાર સુપ્રીમ કોર્ટે અને દેશની અનેક હાઈકોર્ટે વારંવાર પોતાના ચુકાદામાં કહ્યું છે કે લઘુત્તમ વેતન નહીં ચૂકવવું એ અમાનવીય છે, માનવ અધિકારનો ભંગ છે અને અત્યંત નિમ્ન કક્ષાનું શોષણ છે. આવું શોષણ, આવો માનવ અધિકારનું હનન માનનીય મુખ્યમંત્રીના કાર્યાલયમાં થતું હોય એક ભયંકર શોકિંગ બાબત છે. એટલે માનનીય મુખ્યમંત્રીને વિડીયોના માધ્યમથી અપીલ કરું છું કે તાબડતોબ તમે આ વાતનો કોગ્નિઝન્સ લો અને ફક્ત તમારી કચેરીમાં નહીં, સમગ્ર ગુજરાતની એક પણ સરકારી કચેરીમાં કે પ્રાઇવેટ કંપની કે ફેક્ટરીમાં એક પણ નાગરિક કર્મચારી લઘુત્તમ વેતન, સેલરી સ્લીપ, પીએફ એ જે શ્રમ કાયદાની જોગવાઈ છે એનાથી વંચિત ન રહી જાય એટલું સુનિશ્ચિત કરશો. વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જે 2,000 રૂપિયા જેટલી રકમ બચે છે તો એ જાય છે ક્યાં, કોણ ઊંચાપાત કરી લે છે? કેમ કે લઘુત્તમ વેતન તેમને મળવા પાત્ર 12,000 છે તો 10,000 જ કેમ ચૂકવવામાં આવે છે? હાલ દિવસે ને દિવસે મોંઘવારી વધી રહી છે, ત્યારે આ જ પ્રકારે ખાનગી કંપનીઓને પણ કોન્ટ્રાક્ટ આપવામાં આવતો હોય તો આવી જ રીતે ખાનગી કંપનીના જે સંચાલકો છે તે નાના કર્મચારીઓનું શોષણ કરતા હોય છે ને આવી રીતે લઘુત્તમ વેતનના નામે તેમને પાસે જે પૈસા મળવા પાત્ર છે તે પહોંચાડતા નથી. ત્યારે જોવાનું રહ્યું કે આ મામલાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યાલયથી આની શરૂઆત થાય છે અને જે કર્મચારીઓના આજે આર્થિક શોષણ વિવિધ જગ્યાએ થઈ રહ્યું છે તેને લઈને કોઈ નીતિ વિષયક નિર્ણય થાય છે કે કેમ તે આગામી સમયમાં ખબર પડશે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ